તમે કયા ગામથી આવો છો? બખાલાત પોરબંદર બાજુ. બરોબર. અગાઉ અહીં દ્વારકા કેન્દ્ર ઉપરથી અમૃત પુષ્પ લઈ ગયા હતા? હા, લઈ ગયા. શેની તકલીફ માટે લઈ ગયા હતા? કેન્સર ને. બરોબર. કેને તકલીફ હતી મોટા ભાઈ? મારા પપ્પાને. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? હજી એક જ કર્યો, બીજી વાર લેવા આવ્યા. બરોબર. અને શરીરમાં કઈ જગ્યાએ કેન્સરની ઇફેક્ટ છે? છાતીમાં. બરોબર. અને કેટલીક રાહત છે ભાઈ? સારું છે, હવે પીડા નથી થતી, દુખાવો નથી થતો. એક બોટલ જ સ્ટાર્ટિંગ જ કર્યું છે. બરોબર. અને રાહત છે. ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 74900 86705. બરોબર. આ નંબર ઉપર લોકો પૂછી શકે છે આવી તકલીફ વાળા. એ સિવાય તમે રિપીટમાં બીજી વખત મારું ગામ રીપ છે. જિલ્લો તાલુકો? જિલ્લો મારો તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સર હતું મોઢાનું એનું. બરોબર. અત્યારે એને 50% રાહત છે. કેટલી બોટલનો કોર્સ કર્યો? અને કઈ જગ્યાનું કેન્સર હતું? મોઢાનું. મોઢાનું કેન્સર હતું. 50% જેવી રાહત પડી ગઈ છે એક બોટલમાં જ. અને અમૃત પુષ્પ લીધા પહેલાં શું શું તકલીફ થતી હતી ભાઈ? એને બહુ દુખાવો થતો, મોઢું સોજીને આવું થઈ ગયું. અત્યારે મોઢા જેવું મોઢું થઈ ગયું છે. એમ? વાહ. ડૉક્ટરી સારવાર શું શું લેવાની હતી? ડૉક્ટરની 3 ડોઝ હતા ને દવાઓ ચાલુ હતી. ડોઝ લીધા પછી અમૃત પુષ્પ ચાલુ કર્યું તો એટલી રાહત મળી. બહુ સારી વાત કહેવાય ભાઈ. તમારો મોબાઈલ નંબર જણાવો. 77 38 32 55. બરોબર. આ નંબર ઉપર લોકો પૂછી શકે છે કે આવી ગંભીર તકલીફમાં ભાઈ મેડિકલ સાયન્સમાં આવડી ટ્રીટમેન્ટ લીધા પછી મેડિકલ સાયન્સે રિજેક્ટ કર્યા પછી પણ આટલી રાહત મળે તો એક સમાજમાં સારો મેસેજ જાય. એ ઉપરાંત તમે પણ બીજી વખતમાં કયા ગામથી? ખડિયા. હા, જુનાગઢની બાજુમાં. તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર. હા. શેની તકલીફ માટે લઈ ગયા કેન્સર હતા? માટે. બરોબર. અને કઈ જગ્યાએ તકલીફ હતી? ગળામાં અને આંતરમાં. બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? એક બોટલનો કોર્સ કર્યો. કેટલીક રાહત છે? 20% જેવી. એક બોટલનો જ કોર્સ કર્યો છે. 20% જેવી રાહત છે. ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 99091 8298. બરોબર. આ નંબર ઉપર પણ લોકો પૂછી શકે છે ભાઈ કે આવી ગંભીર તકલીફવાળા લોકોને એક સારો મેસેજ જાય, એક જાગૃતિ ફેલાય. બરોબર. જય દ્વારકાધીશ.